માતાજી છે. હા હાલો. હા મનસુખભાઈ. હા, કોણ બોલો? દીપક ગોયલ બોલું, ગામ ભાલવાવ. કયું ગામ છે? ગામ ભાલવાવ. ભાલવા ઈ ક્યાં આવ્યું? હા, આપડે દામનગર અમરેલી જિલ્લો, તાલુકો લાઠી. હા, હા શું નામ છે તમારું? દીપક ગોહિલ. દીપકભાઈ ગોહિલ. બોલો ને ભાઈ. ભાઈ આપડે વાત એ હતી કે મારા કાકાની છોકરી કાક વળગાડ વળી ગયું તું. કાકાની છોકરી? હા. શું નામ છે છોકરીનું? સેજલબેન મોહનભાઈ ગોહિલ. સેજલબેન મોહનભાઈ ગોહિલ. હા. હા, એમાં એક દી ભૂવો લાયા હતા, એ લોકોને થોડો વ્યાયામ ગિરી ગયો હતો એટલે. હા. ભૂવો લાવ્યા હતા તે બે ત્રણ દી રહ્યા. બે ત્રણ દી થાય એટલે ભૂવા દાણા જોયા કાંઈ ડાક વગાડ્યું કે ખબર નઈ હવે હું છું. હું તો અહીં સુરત રહું, આપડે ભાણુભાઈ આગળ નંબર આપ્યો મને. હા. 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 એ બે ત્રણ દી દાણા જોયા ને ત્રીજે દી ઉપાડી વિયો ગયો. હા, છોકરીને? હા. હા. હા, ખવડાવ્યું પીવડાવ્યું હારી રીતે રાખ્યો. હા. મારા કાકા એને ભુવાનું આવું નામ શું કર્યું. છે? ભુવાનું નામ લલિત નાગર. લલિતભાઈ નાગર. ક્યાં ગામના? ધડકલા. તડકલા. ઈ ક્યાં આવ્યું? તડકલા નહીં, ધડકલા. ઝડકલા. હા, પાલીતાણા પાસે. પાલીતાણા. બરાબર. માતા ક્યાં માતાજીનો ભુવો? એ છે લગભગ, એ તો આપણને કઈ ખ્યાલ નહીં બહુ. ભુવાનો નંબર છે? હા, ભુવાનો નંબર છે ને મારી પાસે. હા, આપો ને. ઉભા રહ્યો એક મિનિટ. હા, છોકરી. વોટ્સઅપમાં નાખું કે? ના, બોલો ને, હમણાં થઈ જાય બધી. ભુવાનું નામ ને નંબર ને બોલો. સારું હાલો. લખવાનું છે, લ્યો ને કઈક. હલો. લખો. મોબાઈલમાં લખી લ્યો નકર. હાલો. હા મનસુખભાઈ, આપડે મારે લેવો પડશે, ઉભા રહ્યો ને ઘડી. હા. નંબર લેવો પડે આ એમાં હું પેલા છોકરીનું આખી વાત કહી દઉં તમને, હા પછી આપડે. છોકરીનું નામ બોલો. સેજલબેન મોહનભાઈ ગોહિલ. હા, ઈ છોકરીને અત્યારે ઈ પ્રેમ કરીને લઈ ગયો. હા, પ્રેમ કરીને. બે ત્રણ દી માં પ્રેમ થોડો થાય મનસુખભાઈ. ભાઈ તો દેવના નામે ડરાવી દીધી હોય. હા, એમ હું બે ત્રણ દી માં તો થોડું આવું બધું થાય. ઈ છોકરી પાછી માતાજીને માનતી છે. હા, માતાજી માં હતી. હા, એટલે પછી કેમ કે ધૂણતી ઈ હતી હોતે, હું હા તમને બસ એ બસ કહી તો દઉં, ઈ થઈ ધૂણતી ગયું. હતી. હા. હા તો અને ઈ થઈ ગયું. બીજા નંબર માં મનસુખભાઈ લઈ જાય એ પવણી ગયેલો, એને ઘરે છોકરી છે. બરોબર. હા. અને ઈ આ જે ગામ કીધું ભુવાનું, ઈ કયું ગામ છે? ધડકલા. ધડકલા. અને તાલુકો? પાલીતાણા. હા. અને ઈ ક્યાં માતાજી નો ભુવો હતો? એ ભુવો ની તો ખબર નઈ, ડાક વગાડતો એ મને ખ્યાલ છે. હા. એટલે રાવળ દેવ છે. હા, રાવળ દેવ છે. હા, લ્યો રાવળ દેવ. હા. અને બીજા અને મારું તમારું કેવાનું તમારું એક જ મિનિટ. તમારું તમારું ગામ કયું કીધું? ભાલવાવ. પાલવાવ. અને તમારો તાલુકો? તાલુકો લાઠી, જિલ્લો અમરેલી. જિલ્લો અમરેલી. હા, લાઠી. હા, પણ બીજા નંબર માં ઈ છે મનસુખભાઈ. હાલો, હા. લઈ જવાનું કોઈ પ્રોબ્લેમ નઈ. હમ. તો પછી ભાવનગર એને હાજર કર્યા તો ઈ ભાઈ લલિત નાગર છે. હા. એને તો દારી કેમ કહી દીધું, છોકરી મારી પાસે છે ને, તો અમારે કયો રસ્તો લેવો આમાંથી? છોકરી એની પાસે નથી એમ કે? હા. અને ઈ લઈ ગયો છે, તમને કેમ ખબર? સેવા કરાર અમારામાં આવેલું. હે સેવા કરાર એને કરાવ્યું કે નહીં? ઠીક. હા, એની હારે બે રેસી સેવા કરાર. હા, મિત્ર કરાર. હા, નઈ મૈત્ર કરાર નઈ, સેવા કરાર. મૈત્ર હા, એટલે કરાર હોય મતલબ તો આ સમજે. ભુવાની સેવા કરવા હું ભેગી ગઈ છું. સેવા હા કરાર એને સેવા કરાર કહેવાય. હા, સેવા. તો પછી એવડો એમ કે હું લાવ્યો નથી, મારી ફ્રેન્ડ હતી. હું હા લાવ્યો નથી, તો એને સેવા કરાર કઈ રીતના કરાવી બોલો? હા, હાલો હું હમણાં પૂછું છું. હાલો તમે અને જેસર તાલુકામાં જેસર આપડે જેસર તાલુકામાં એ પોલીસ સ્ટેશન હાજર થયા, એમને રાત્રે 10 વાગે ફોન કરાવેલો. બરોબર. હા ત્યારે છોકરી એની પાસે હતી. અત્યારે ભાવનગર જિલ્લામાં એને હાજર કર્યા ને. હા જ્યાં બાયુ વાળા છે કે ને, એને કેસ કર્યો હતો, એટલે એને ન્યા બોલાવ્યા હતા. હમ તો ત્યાં પોલીસ સ્ટેશન એવું કીધું કે મારી પાસે છોકરી છે જ નહીં કે. હમ હા, છે પણ કે એને મા બાપ લઈ ગયા. હવે અમને ખબર નહીં. તો હું છોકરીને કઈ બલી ચડાવી દીધી આ એ લોકોએ વેચી નાખી તો અમને કે. હા, એમાં તો એવું છે ભાઈ, પોલીસ ની અંદર છોકરી ઉંમર લાયક છે ને? કેટલી ઉંમર હા, છે છોકરીની?
છોકરીની ઉંમર છે લગભગ 18-19 હશે. હા બસ એટલે ઈમાં કઈ ન હોય કેમ કે ઈ છોકરી પોતે પુખ્ત ઉંમરની છે એટલે ઈ પછી જે ડીંગા મારવા ઈ મારી શકે. એવું એમ. હા પણ એ ભુવા ભાઈ આવું કરે જ છે ઈ તો મેં તમને કીધું ભુવા સિનારવા હોય પણ હવે તમે અમારે શું છે કે અમારે પણ બધું આ બધું હું આ બધામાં નથી માનતો પણ એ લોકો ગામડે બેઠા બેઠા આ બધું જેટલા ભો માતાજીના કર્યા. ભુવા હોય ને હા ઈ બાયુના આશિક હોય છોકરીઓના ને બાયુના. એ વાત તો હાચી. અને અમે તો એમ નામ ડાયરેક્ટ કે ઈ ભાઈ આશિક હોય પણ તમારા હા પ્રેમના. બરોબર. પ્રેમ હોય તો ગમે ને છોકરી હારે પ્રેમ કરો ને એનો મતલબ એવો થોડો કે તમે આ કરી શકો પણ ઈ કરવા લાયક છે તમારા થાય એમ છે તમે એને તમારી ઈ જરૂર છે બાકી તો બીજું તમારું મનોરંજન થઈ ગયું સિનારવું કહેવાય. બરોબર. આ સિનારવું પર પ્રસંગ છે ભાઈ. હા 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 બાકી તો કઈ એનો મતલબ એવો થોડો. બરોબર. હા પ્રેમ છે ઈ કરવાનો પણ કઈ ઈ તારા લાયક છે ઈ તારે કઈ વાંધો નથી સમાજમાં લગતું છે કે સમાજમાં વિવાદ ફેલાય એવું છે એવું હોય તો તમે ન કરી શકો ન કરવું જોઈએ. બરોબર અને હા એ પાછું સંબંધી છે આપડે એ મારા મમ્મી ના મામા છોકરો થાય જો. હા ઈ પછી આને કઈ પ્રેમ ને નાને કઈ મામા છોકરાને કઈ લેવા દેવા જ નથી. વાંધો ના પડ્યો અને બીજા નંબરમાં મનસુખભાઈ હા હલો લઈ ગયો નો કોઈ પ્રોબ્લેમ નહી પણ ભાવનગર જિલ્લામાં એને જઈને એમ કીધું ને કે મારી પાસે છોકરી નહી તો મારે તો કયો રસ્તો લેવાનો. ફરિયાદ તમે કરો ને એવું બધું કરો એ તો ભાઈ તમે મારી સામે ભુવા ભરાડીમાં માતાજી ફોડો એની દિશા થાય હવે અમારે એમાં તમે રોજ ઉઠીને અમે આ વિરોધ કિરાજ કરી છે પણ રોજ તોય આપણે ઘરે તેડાવીને ભેગા કરીને સિનારવા થાય પછી શું કરવાનું તઈ તો છોકરી એની ભેગી વાતો કરતી હોય તો કે હારું મારી ભૂવો છે હાસી સલાહ દે તો એમાં હું આપણે શું કરી શકવાના. બરોબર. તમારા ઘરે તમે તેડાવી અને આ કરો તો એમાં શું કરવાના તમે મને કયો. હમ. હા અમે આટલા વિડિયા મૂકી છે આટલો વિરોધ કરી છે તોય સુધરવાનું નામ નથી લેતા ને ઘરે બરકો. બરોબર. આ અત્યારે વિડિયો વાયરલ થાય બધું થાય તો એ કહે ભુવાજી તમે મારા ઘરે આવજો ને માર છોકરી સમજતી નથી પછી ઓલો આંખ મારે છોકરી સમજી જાય તો ઠીક હાલો હમ સેટિંગ થઈ ગયું. બરોબર. આખું મારે ને મેળ આવી જાય ખબર પડી જાય ઠીક આપણું મેળ ખાઈ ગયું ઓમ નહીં ઓમ. હમ. હા સિનારવું સિવાય કઈ નથી ભાઈ. ભુવા સિનારવા હોય બરોબર. નો હોય તો ટ્રાય કરીને જોઈ લીજો. ના ના ભાઈ આપડે ક્યાંમાં ટ્રાય કરવા બે ટ્રાય હા થઈ અમે ગઈ રોજ જોઈએ છીએ અમે રોજ ટ્રાય જોઈ જા તમે મારી ચેનલમાં જોજો મનસુખ રાઠોડ ની ના ના ચેનલમાં જો. હું ડેલી તમારા વિડીયો જોઉં પેલા મેં તમને લગભગ 15-20 ફોન કર્યા છે પણ એક ફોન ઉઠ્યું ભાણુભા પાસે આવવું પડ્યું મારે ભાણુભા વચ્ચુભાઈ ની જો ને જરાક ફોન ઉપાડે મારો. કાઈ વાંધો નહીં હાલો તમે મને ના નંબર દો હાલો નંબર લખો. હા. હાલો મને આપો એટલે હમણાં ભુવાને કહી દો હાલો છોકરીનું નામ લખાવો આગળ હમણાં ભુવાને મેલડી દેખાડું. હા તો વાંધો નહીં અને હું નંબર લઈને તમને બધો પાછો ફોન કરું 2 એટલે મિનિટ. અત્યારે ચડી જાય તમે એટલે ભાઈ અહીં અમારી પાસે તરત હોય તાત્કાલિક તરત દાન માં આપું ઝપટાકો. હા તો ઉભા તો મારે ફોન કરવો પડે એમ છે કે દેહમાં. હા કરીને મને રિંગ કરો હાલો કઈ ફોન આપો નંબર આપો. ઓકે ઓકે ઓકે. એનું નામ શું કીધું ભુવાનું. લલિત નાગર. લલિત નાગર રહે હા. ક્યાં રહે એનું ગામ કયું કીધું. જડકલા. જડકલા તાલુકો પાલીતાણા. તાલુકો પાલીતાણા. જિલ્લો ભાવનગર. હાલો. હા. હા હવે આ છોકરીનું નામ શું કીધું. સેજલ. સેજલ. હમ. સેજલ બેન. મોહનભાઈ ગોહિલ. હાલો અને એનું ગામ કયું કીધું. કાલવાવ. કાલવાવ અને એનો તાલુકો લાઠી. લાઠી. અને જિલ્લો અમરેલી. અમરેલી. ઓકે હાલો હું ફોન કરું હોય ને હમણાં. હા. હા તમારો ફોટો આમાં મોકલો. હા આપડા લલિત નાગર નો મોકલો. એનો ફોટો તમે મોકલો ડાકવારો. હા હા ઈ. હા તમારો ફોટો મોકલો તમે ફોન કરનાર છો એનો. ઓકે વાંધો નહીં. અને છોકરીનો ફોટો છે. છોકરીનો નહીં મારી પાસે નહીં હોય. હા તો મંગાઈ લ્યો.
એ હા હાલો હાલો, બોલો લલિતભાઈ બોલો. તમે કોણ બોલો? એ મારે માતાજીનો માંડવો કરવો હતો ભાઈ. બોલો કોણ પણ એ તો કે સાતળીથી. હે એ હાથરીથી બોલું, હાથરીથી. હાથળીથી? હા, કોણ હાથળીથી? બિપિનભાઈ. ના ના ભાઈ, રોંગ નંબર. હે ભાઈ, રોંગ નંબર. કેમ? હાલો, તો તમારે કામ હોય એ વાત કરો ને, બીજી શું વાત કરો? ઓળખો છો તમે? કેમ હે? મનસુખભાઈ બોલો ને. હા, હવે ભાઈ એવું હતું લલિતભાઈ કે તમે ઓલા હમ. સેજલબેન મોહનભાઈ રાઠોડમાં તમે ઈ કઈક દાણા જોવા ગયા હતા ને એની છોકરી તમે લઈને વી આવ્યા છે, એના માટે ફોન કર્યો હતો. મનસુખભાઈ એ મેટર મને ખબર જ હતી તમારી પાસે આવશે. હા, બરાબર. તમે ત્યાં એ ડાક માટે હું પકડવા ગયા અત્યારે હતા. થોડોક મારી વાત સાંભળો. હું મારે અત્યારે એક મારા ભાઈની છોકરી સગાઈ છે, એમાં શું પછી તમને નિરાંતે ફોન કરું. એમને આપણે ખાલી 2 મિનિટ વાત કરી લો ને એટલે પછી બોલે આપણે ના ફોન ના, કર્યા એ કરજે. બરોબર છે. હા, એ સગે બરોબર છે. હું મારા કામમાં છું, પછી વાત કરીએ. પણ એમને અત્યારે 2 જ મિનિટની ખાલી કામ છે યાર. હા મનસુખભાઈ. હાલો હાલો. મનસુખભાઈ, હા, આપણે ક્યાંક હરૂબરૂ મળવી, આ મોબાઈલમાં નથી ચર્ચા કરવી, બરોબર? હે ભાઈ, આપણે ક્યાંક હરૂબરૂ બે ભેગા થઈ, મોબાઈલમાં શું ચર્ચા કરવી? એટલે તમારે કઈ વાયરલ કરવા માટે તમને ફોન નથી કર્યો ભાઈ. અરે કરો કે ન કરો એ કોઈ મારે ઉપાધિ નથી તમ તારે. હા, પણ તમે જે કઈ સીધા છે ફોન સરકારને ઉપર. ખબર છે, મારી વાત સાંભળો. હા, જે કઈ સરકારને ખબર છે, એના મમ્મી પપ્પાને ખબર છે, બધાને મેં હોપી દીધી. પછી એને જોવું જોઈએ ને, એની રીતે લઈ જવી જોઈએ. ક્યાં હોપી દીધી? તો એ છોકરી હારે વાત કરવાનું હોય જેસર તો. પોલીસ સ્ટેશન. હાલો, જેસર પોલીસ સ્ટેશન એની બધી જીબાની થઈ ગઈ, હોપી દીધેલી છે. એનો ઈ જાણે એના માવતરને એને જોતી, તો પછી ક્યાં જાય? કોને નથી જોતી? એના મા બાપ ને. ઈ આપણે ઈ ચર્ચા નહોતી કરવી. મેં તો ખાલી એમને તો એને પૂછ્યું તું તમે એને ઘરે ડાક વગાડવા ગયા તા, તો પછી આ છોકરી હારે તમારે કેમ કરતા સેટ થયું તું એમ મારે એલા પૂછવું. બાપા, હું ક્યાંય ડાક વગડવાય નહીં ગયો, હું ક્યાંય નહીં ગયો. એમની તમારા ફોટા ને અને એવું બધું મોકલ્યું હો મને, તમે એને ઘરે ડાક વગાડો એ બધા પુરાવા દીધા. નહીં નહીં, એના ઘરે નથી વગાડતો. ભાઈ ક્યાંના પુરાવા દીધા? ઈ આ તમે એને ઘરે જે ડાક વગાડવા ગયા તા અને એ અરે હું બધું. એના ઘરે કોઈની ડાકની વાત નથી થઈ. એલા ભાઈ, આ તો પુરાવા તમારા તો ફોટા બહારથી ને નહીં વિડીયો મળી મોકલે એમ કહું. જાય. એ તો બહારથી નહીં મળી જાય, ન મળે. ગમે ત્યાંથી હું દાખલા તરીકે, જો અમારો પ્રોગ્રામ ઓથળી છે, બરોબર? કેદી ઓતરી? રાજા મારુની ઓથળી. હા, કેદી પ્રોગ્રામ? હજી કઈ તારીખ આપી નથી, હા બરોબર? હા. બરાબર. તો મારે એ તો ગમે નથી પુરાવા, આપણે જે ગાતા હોય વગાડતા હોય એ તો પુરાવા ગમે નથી મળી જાય. આમ તમે લઈ ગયા તા ને પછી પાછી દઈ દીધી એવું કર્યું? એને પોલીસ સ્ટેશન એની જીબાની થઈ હતી, શું થઈ મને નથી એમ ખબર. નથી એના વાત. મમ્મી પપ્પાને તમે લઈ ગયા તા પૂછ્યું પણ તમે પાછી ખોપી દીધી. તો હું નથી લઈ ગયો. તમે કહો છો કે મારા હું કામ ત્યાં ઉપર એ આવીશ. તમારા કામ ઉપર બરોબર. આવી હતી, તો તમારા કામ ઉપર તમે બીજા આટલા બધા પુરુષ છે, એમાં કોઈ નેર નહીં તમારે નહીં, તો મતલબ તમારે એને કઈ પ્રેમ સંબંધ થયો હોય તો તમારી માં ભરોસો કરે ને. છોકરી આજ મારી હારે, હું અત્યારે લીલી પરકમમાં છું, અહીંયા હજારો બાઈઓ નીકળે છે, તો મારી હારે કેમ કોઈ બાઈ નો આવી મારા ઘર પૂછીને કે મારે તમારી હારે રહેવું છે? ના ના, એ બરોબર છે. એ તમે હાંધો એને જે હતું ને એ સંભાળીને આપી દીધો. હવે એ ચર્ચા એને જે મતલબ આપણે પણ ડાક વગાડતા પ્રેમ થઈ ગયો તો ઈ વાત નહીં સાચી નહીં, કે ડાક કોઈ એવી વગાડવાની પ્રેમની એવી હજી વાતો તમે કહો છો મારો ઓથરી પ્રોગ્રામ છે એટલે તમે ડાકલાનો કાર્યક્રમ તો કરો છો કે નથી કરતા? દાખલાનો કાર્યક્રમ હું ગાઉં છું, ગાયક હા, કલાકાર છું. ગાયક કલાકાર છું ભાઈ. ગાયક કલાકાર કરતા આપણે પ્રેમ બાઈ વારી આવા લફડા થાય છે ને. ગાયક કલાકાર એવા કોઈ લફડા વફડા કઈ વાત નથી. પતી આ ગયું છે. છોકરી તમારી ની આવી હતી એવું તમે તમારા મોઢે કહો છો કે મારી ની આવી હતી. હું કામ કરતો હતો ન્યા મને કીધું, તમે બરોબર? શેનું કામ કરતા હતા? હું ત્યાં ઈટું ફગાવતો, ત્યાં મને કીધું ઈ કે મારા મમ્મી પપ્પા મને બીજે પરણે પરણાઈ દે એમ છે. તો મેં કીધું તો પોલીસ સ્ટેશન વહી જા. એમને બીજે પૈણાવી દે એમ છે. બરાબર. તો બીજે પૈણાવી દે છે તો તમારી પોલીસ ભેગું સ્ટેશન રહેવું હોપી દીધી, પોલીસ સ્ટેશન હોપી દીધી. ત્યાર એટલે પછી તો એને હું એમ સંભાળવી કહું જોઈએ, છું ન સંભાળવી એટલે જોઈએ. મતલબ બીજે એને લગ્ન નોત કરવા, તમારી હારે તમારી ભેગું રહેવું છે. મારી યારે મારા બાઈ છે ને છોકરી છે. તો તમે સેવા કરાર કર્યો છે એના કાગળ મોકલ્યા છે? મારી ત્યાં સેવા કરાર માટે આવી હે? પણ એના મા બાપ ને જોતી હોય આ ગીર તાલાલા રહી લઈ આવે ને જો ને, મેં એને કહી જ દીધું છે, મને મળ્યા તોય જોડ્યા છે, લઈ આવો. ગીર તાલાલા કોણ ન્યા? એ હોટલમાં કામ કરે છે, ત્યાંથી લઈ આવે. હોટલમાં કામ કરે છે? મારી યારે કોઈ છે નહીં અત્યારે હોટલમાં પણ ઈ તો મતલબ અને પોલીસ તમે નિવેદનમાં ઈ લખીને એના આપેલું. માવતરને પોલીસ ખબર નથી? નિવેદન, મારી વાત સાંભળો, આપણે હા. કાયદાથી હાલો. પોલીસ નિવેદનમાં એને લખીને આપી દીધું છે, બરોબર? એમ નહીં, આ જ એના માવતરને ખબર એ નથી ને તો ઈ વાત ગીર બધી તમે તાલાલા છે, રહેવા તમને ઈ- ખબર છે? હે? તમે એમ નહીં,
આ બધા તમ તારે કાંઈ વાંધો નહીં, રેકોર્ડિંગ જે કાંઈ હોય વાયરલ કરો છો એ તો બધા સમજે છે જાણાય છે. જો હું એક વાત કરું છું કે દાખલા વગરતા પ્રેમ થાય છે કે નહીં ઈ અમારે નહીં એટલો નહીં, કોણ ખોટો છે. દાખલા વગરતા એવા પ્રેમ કોઈ નથી હવે થતા. આટાણા આ છોકરી તમારી આવી સમજી ગઈ હતી, વાત ફાઇનલ જ નહીં. તમે સેવા કરાર કર્યો તો કોણે? સેવા કરાર મેં તમારી પોલીસને સેવા હોપી દીધી. કરાર. જેસર આ પોલીસ છોકરી સ્ટેશને તમારી તમે સેવા જાણી, કરે. એક મિનિટ મનસુખભાઈ વાત સાંભળો. જેસર પોલીસ સ્ટેશને ફોન કરીને તમે જાણી લો, કાયદા યા તમે નથી બધા જાણો હું જ છો. ઈ મારે ઈ મેટર નથી. પણ હું તો એમ કહું પછી છું હુલા ભલામણ આ કોલસાની આપણે દલાલી કાંઈ કરી બરાબર, દીધું. આખરી મારે આ તમારે દાખલા વગર તમારી છોકરી તમારી સેવા કરતી હતી ને, સેવા કોઈ મારી કરતી તમે નથી. સેવા કરાર કર્યો છે તમારી સેવા કરવા માટે, એટલે તમારી સેવા સેવા કરાર છોકરીઓ કર્યો કરે એમ. વાત હાચી છે. ઈ ગીર તાલાલા છે ત્યાં જઈને લઈ હું આવો. ઈ તમે નથી કહેતા કહેતો. હો ઈ તમને. જ્યાં હોય ને હું તો બધું ઈ જ આવજો મનસુખભાઈ, લાંબુ આપણે તમારી કાંઈ નથી સેવા કરવું. બરોબર કરાર બે જો, ભાઈ જો, તમે દાખલા- હામાં આવો મારી તમે આપણે દાખલા તમે વગર રૂબરૂમાં બે તમારી આવો. તો અમારી એ બાયું દાખલા સેવા- બકલા ઘરે ગયા એ બધું સાઈડમાં છોડો. તમારે મુદ્દા ઉપર આવો. આ મુદ્દા ઉપર તમારે તમારે સેવા શું કરાર કરવા કરે. એના તમે જો, શું ન્યાય આપશો એ કયો. તમે અરે મારે ન્યાય નથી આપવો. આપણે પ્રેમ થાય તો છે પછી દાખલા બીજે વગર ક્યાં તમે ભલામણ કરો. આપણે ચર્ચા નહીં, કરવાની દાખલા- વાત છે કોઈ. ભાઈ જો, બરોબર હું દાખલા પોતે- બકલા ઘરે ગયા અરે તમે યાર, એ બાબતે ફોન નહીં કરતા. નહીં 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 નહીં